નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે વાજા બ્લોગમાં. તો બધીને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો હે ગાઈસ, અત્યારે આપણે છે દ્વારકા કોલોનીમાં. ત્યાં ફિલહાલ અમે નાસ્તો કરવા જઈએ છીએ. હું ને બધા સાથીદારને બધા છે, અડધા જો નીકળી ગયા નાસ્તો કરવા. આપણે અત્યારે ફિલહાલ દ્વારકા કોલોનીમાં છે. નાસ્તામાં આજે પૌવા બટેટા, બાકી પૂરી ને શાક રહેવાનું છે. ને અમારે આજે જવાનું છે BCSમાં, કેમ કે આગળ પરેશભાઈનો ફોન આવ્યો હતો એટલે મેં પાછો રિપીટ કર્યો કે BCSમાં આવો, ડી સાઇટમાં BCS પ્લસ ડી સેટ ઈ સાઈડ જવાનું કીધું. તો હવે આથી બસ આવશે ને એમાં જશું ને બધા બે અહીંયા નીકળી ગયા છો. હવે અમારે કેટલા 2 દી બાકી રહ્યા છે, 3 દી બાકી રહ્યા છે. ગમે એમ નીકળી જાય, મજા આવી જાય. આજે તો ખબર નહીં નાસ્તામાં શું હોય, નાસ્તામાં જઈએ શું હોય. બાકી બારા BCS આખા BCSમાં જવાનું છે. ACSમાં મોજ કરી આજે BCSમાં કરી લે. ફૂલ ગરમીની મોજ કરી આજે. એસી ફિટિંગ કરવા જવાની છે. તો વાદળા કેમ ભરાઈ ગયા, થોડાક જ સમયમાં વરસાદ આવશે. હવે 10-15 દિવસમાં જો ભાઈ વાદળા ભરાઈ ગયા છે ને. ચાલો હવે નાસ્તો કરી લે. આજે નાસ્તામાં જોઈ લો પૌવા ચા, સવારનો નાસ્તો પૌવા ને ચા. હું પણ મારે ઘરે જઈને તમને બતાવ્યા કે મારો નાસ્તો શું હોય છે. પૌવા ને ચા છે ને, બધા જો નાસ્તો કરે જો પીસે ચોલે પડે જો બધા ફર પાસે નાસ્તો કરે. ચા પૌવા ને ચા ને જો ગરમીનો એટલા ભીંજાઈ ગયા, અહીંયા ભીંજાઈ ગયા ના તો હાલત હાવ બગડી જાય. એટલી ગરમી થશે ને, એટલી ગરમી થશે તમે વાત પૂછો. બાકી અત્યારે બસ છે ને ચાલુ થઈ ગઈ 2 બસ જો જય શ્યામ. આજે વર્કર્સ હોય ને અહીંયા એના માટે બસ છે ને અમારા માટે બસ છે. પાછળ તો બેઠેલા છે નોખા બધા BCS વાળા અમે છે. હવે BCSમાં જવાનું છે અમારે. અમારે ખાવાનું છે ને કેન્ટીન અહીં અંદર રાખી દો. ગરમી તો ફૂલ ગરમી થાય મિત્રો. આ એસી જો હસીને જો બધું કરી નાખ્યું છે અહીંયા. બીજું ઓલે પડે છે. અમે તે BCSમાં છીએ. જો કંપની દેખાડી દો, BCS છે ને, આની અંદર કામ કરીએ. તો આ કરી નાખીએ પહેલાં. સૌથી પહેલાં આપણે આવી ગયા છે કામ કરીને, બધું કામ કરીને વૈયા છો. ગાડીઓ બાડીઓ મને હું BCSમાં આનથી લેવા આવીએ આપણે. તો આપણે પાછા ફોન કરીને જોયું. અત્યારે છે ને પૈસા જમવાનું ટાણું થઈ ગયું છે ને, બસ જો અહીંયા આવી અમારી વાટે છે ને. બીજા વર્કર છે ને અંદર કામ કરે. ફિટ 12 વાગે એ લોકોને રજા આપીએ. અમારે કામ થઈ ગયું, એક એસી ફિટ થઈ ગઈ એટલે અમને વહેલી રજા આપી દીધી. હવે જાશું ડાયરેક્ટ લંચ કરવા આપણે એ સેટમાં, ઓલી સાઈડ એ સેટમાં. કમસે કમ 500 થી 600 મીટર છે. આ BCS છે, તમે પહેલાં દેખાડી જોઈએ. અમે જો કારોલો બેહો જ અહીંયા રોસ્ટમેન્ટ. ચલો હવે જાય છે બસમાં. તો ગાઈસ આપણે આવી ગયા છે આંબાની હેઠે બેઠવા. બસ છે ને અહીંયા જ છે, દેખાય જરી. એટલે એમાં ગરમી થાય ને એટલે આપણે આની હેઠે આવી ગયા. મસ્ત ઠંડો પવન આવે છે. બધા નોખા મોબાઈલ લઈને બેઠી ગયા છે. આપણે આ મોબાઈલ ધરી વાપરીએ પછી જઈએ છીએ લંચ કરવા. મેં તમને કીધું ને એ સાઈડ આની અંદર અમે કામ કરીએ છીએ કંપનીની અંદર. જો કેવી મસ્ત હવા આવે છે. જો એમાં કેરીનું છે પણ આવા કંઈ કેરી નથી. આંબો છે પણ કેરી નથી, એક પણ કેરી નથી. કેરી સિઝન છે તો એક પણ એટલે કંઈ ફિટ જ નથી. ખાલી છાયા માટે રાખેલો લાગે. 700 છે બાકી. તો ગાઈસ અત્યારે તો અમે છે અમારે કેન્ટીન કરજો. આ કેન્ટીન છે ને અહીંયા નાખી દા કંપનીની અંદર. અત્યારે પાણી પીધો એટલે પેટ ભરાઈ ગઈ ને. અહીંયા જો કાલનો દિવસ છેલ્લો છે, કાલનો દિવસ જ છે હવે. બાકી જો આ બધું ખાલી વિડીયોમાં જોવા મળીએ. હું પણ ઘરે બ્લોગ જોતો હોઈએ તો એવું કહે કે હું અહીંયા જમતો હતો, બધું આ કરતા હતા ને. આજથી જઈને બધા ટીવીમાં બ્લોગ જોવાના છે. આજે છેલ્લો દિવસ નથી, કાલે છે છેલ્લો દિવસ. જો અહીંયા આવી ગયા ને આ બધા આ મશીન ને જો આ મશીન 30 ટનનું મશીન છે. આ 30 ટનનું આ છે ને ગોળ જેવું 30 ટનનું છે. જો આ બધા અમે અહીંયા બેહ્યા છે પણ મસ્ત એવો પવન આવે ને. અમારે કંઈ કામ નથી BCSમાં. અમારે કંઈ એક હતું એ કાલે અહીંયા જ આવવાનું છે. હવે ખબર નહીં કે શું કરવાનું હોય. બાકી આ બધું વ્લોગમાં હું જોઈ ટીવીમાં તો વ્લોગ હાલતો હોય ને હું જોતો હોઈએ. કમસે કમ કેટલા વાગ્યા હોય અત્યારે, કદાચ 4 કે 5 વાગી ગયા હોય. હું જ્યારે વ્લોગ જોતો હોય ને ત્યારે જોઈ ખબર નથી. તો ચાલો મિત્રો હવે છે ને આ પરેશભાઈને ફોન કરે છે. પરેશ ગાઈસ હવે આગળ એવું થયું ને, એવું થયું કે અમે કંઈ કહી ન કે આપણે પરવેશને પૂછીએ કે શું થયું. છેલ્લે છેલ્લે કઈ વાત કરી પણ મને લાગે છે કે હાઈ સુધીમાં છે ને કીક ની કીક આવશે.
કંઈક ને કંઈક આવશે. એમ કે છે કે તમારે એટલું વહેલું જઈને હું કરું છું ને આમને તેમને. અમે એસી વાળા છે ને ગમાઈને અમારે જવાનું હોય ખબર પડે થોડીક હાઈસ પડવા દો ત્યાં સુધી અહીંયા સાઈડ આવીએ આપણે. મજા આવી ગઈ કરી આ ગેટે ઊભા હતા ઓલા સિક્યુરિટી બીજું લપ કરતા હતા. લપ કરવાની મજા આવી ગઈ. હું ને પડે જશે તો આ વાત કરતો હતો સાહેબ. એસી વાળાનું કામ આમથી આમ જ હોય. સમજે થોડાક અમુક સાહેબ ને ખબર ને પડે. એ પૂછે કયું ડિપાર્ટમેન્ટ છે. લા ભાઈ એસી નું છે. કયું ડિપાર્ટમેન્ટ છે? લા ભાઈ એને કે એસી નું છે. એ કે ભાઈ હા એસી માં પણ કયું ડિપાર્ટમેન્ટ? એટલે 3 વાર મેં આને કીધું તમારે કેવું હું કે કયું ડિપાર્ટમેન્ટ એસી છે તો કે પાછું પૂછે કયું ડિપાર્ટમેન્ટ. અહીંયા બધા સીઓ ભાઈ માથા ના આવો એટલે હાવ. મિત્રો હવે જઈશ આપણે કોલોનીએ. તો ગાઈસ આપણે અત્યારે આવી ગયો છે પાછળ આપણે રૂમની પાછળ આવી ગયો બેઠવા જો અહીંયા છે ને. અહીંયા તમે કહેતા કે આ એકલો અહીંયા હું આવી ગયો. હું છે ને નામ જાપ કરવા આવ્યો છું. હું અત્યારે ફિલહાલ અહીંયા નામ જાપ કરવા આવેલો છે જોઈ શકો છો. એ બેહો કોઈ ડિસ્ટર્બ ને કોઈ ન કરે ને એટલે અહીંયા આવી ગયો. પ્રેમાનંદ મહારાજ રીતના એ ભજન ખોલા બેહો મસ્ત ના જોતો જાય ને નામ જાપ કરતો જાય કેમ કે નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો ને એટલે. ચાલો મિત્રો નામ જાપ કરી લે પછી જાય રૂમમાં. તો મિત્રો હું છે ને બાળો બેહાવી ગયો બધીથી અલગ. અત્યારે જો આ કેકમાં આવી ગયો છો છે ને. અહીંયા જરૂર ગલુડિયું તો જાય જરૂર ગળી ગયું જરૂર એ ગલુડિયું છે. ઈ બ્લોક જો દેખાય ઈ બ્લોક લખેલું ઈ બ્લોક. અહીં જો ખેતીવાડી ને બધું જો હાવત દીપડા જો આનથી આવે જો આનથી હાવત દીપડા આ બધું છે ને આનથી આવે. અત્યારે હું અહીંયા ઓલું પર દેખાય તમને જરૂર તમે ઉપર દેખાડું જો દેખાય ટ્રેક્ટર એ સાઈડ રમી રહીશ તો હું અહીંયા પાછળ આવી ગયો. ખાલી બેહો અહીંયા આવી ગયો નામ જપતો ને વ્લોગ બીજું અહીંયા એડિટ કરી નાખું ને જો હાવત દીપડા બધા આ સાઈડ આવે બધા એટલે બધા આ સાઈડ આવે. આ જોશો તમે એટલો એરિયો. આની પાછળ વાડી છે આ કદાચ 10 વીઘા કે એમ કંઈક છે આની પાછળ. આનથી આ બધી વાડીઓ આનથી ચાલુ થાય એટલે હાવત છે ને જો આ સાઈડથી આવે. આ સાઈડથી છે ને અહીંયા આવે. આ સાઈડથી અમારી કોલોની ખજાય જે અમારું હોવાનું રૂમ છે ને જો એ સાઈડ છે. આ સાઈડ પણ જતો હોય. આ સાઈડની કંઈ વેમ નથી બાકી આ સાઈડ જઈશ ને એની મને વેમ છે. આનથી આવે જો આનથી આમ માંડી ડાયરેક્ટ ના પાણી બાળીની સુવિધા ના છે ને આપણે કુંડા જેવું છે ને જો એટલા માટે આવતો હોય. હા તો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા જ વ્લોગ જોવા માટે. હવે આપણે છેલ્લા 2 દિવસ બાકી છે. 2 દિવસમાં બહુ મોજ કરવાની છે એટલે તમે જલ્દી સબસ્ક્રાઈબ કરો. આ નીચે બટન આપેલું છે ને જલ્દી પ્રેસ કરો સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રોને ફ્રેન્ડ શેર કરો તમારા મિત્રોને. તો અમે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ હર હર મહાદેવ.